સૌપ્રથમ તો સીએનબીસી બજારના તમામ દર્શકોને દિવાળીની હાર્દિક શુભેચ્છા। આજે ખાસ કરીને એચડીએફસી બેંક ફોકસમાં છે। Q2ના નંબર્સ અહીંયા સારા આવતા દેખાયા છે। પરિણામ બાદ એક પોઝિટિવ એક્શન જોવા મળતી દેખાઈ રહી છે, જ્યાં નફો 17,252 કરોડની સામે વધીને 18,641 કરોડની આસપાસ આવ્યો છે, એટલે ઓલમોસ્ટ 10%નો વધારો નફાના ફ્રન્ટ પર આવતો દેખાયો છે। એનઆઈની સામે વાત કરી લઈએ તો 4.8% વધ્યા છે। ગ્રોસ એનપીએ નેટ એનપીએમાં પણ ખાસ કરીને સુધારો જોવા મળતો દેખાયો છે। પ્રોવિઝન ક્યુક્યુ ધોરણે ઘટ્યા છે, પણ યર ઓન યર બેઝિસ પર એક સારા નંબર્સ અહીંયા પણ આવતા દેખાયા છે। જો કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની જો વાત કરી લઈએ 3.35%થી ઘટી 3.27% પર આવતા દેખાયા છે। આ સાથે જ બ્રોકરેજની જો વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેનલી ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે 1,225 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્યાંક સાથે। તેઓ માની રહ્યા છે કે લોન ગ્રોથ ખાસ કરીને રોબસ્ટ રહેતી દેખાઈ રહી છે, અને કોર પીપીઓપી એમાં ખાસ કરીને સુધારો જોવા મળતો દેખાયો છે, જે બેંક માટે ખાસું પોઝિટિવ રહી શકાય, એટલે સ્ટોકમાં પોઝિટિવ કામકાજ આપણે જોઈ રહ્યા છે।